ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વધેલી રોટલીનો નાસ્તો. તો એના સારું આપણે રોટલી લીધી છે. તો રોટલીને તમારે ફ્રીજમાં રાખી દેવાની એટલે કડક થઈ જાય થોડી આ રીતની. તો આપણે 7 થી 8 જેટલી રોટલી લીધી છે અને ઘીમાં બનાવશું આને. તો 2 ચમચી જેટલું ઘી લીધું છે. તમે તેલમાંય બનાવી શકો. અને લીલા મરચાં થોડાક, તમે તીખાસ પ્રમાણે મરચાં નાખી શકો, પણ આ મોરા છે એટલે થોડાક વધારે લીધા છે. 1 ગાજર આ રીતે સુધારીને લીધું છે અને 2 ડુંગળી, થોડાક લીલા ધાણા અને લીમડો વઘાર માટે. અને થોડોક લીધો છે આપણે 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો. અને આને તમે ઘરે બનાવી શકો, એની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય એમ. અને ઓપ્શનલ છે, તમારે કોઈ પણ મસાલો થોડોક નાખવો હોય તો ઘરમાં હોય એ મસાલો તમે વાપરી શકો. કિચન કિંગ મસાલો નાખો, મેગી મસાલો, કોઈ પણ મસાલો એમ, તો થોડોક ટેસ્ટ સારો આવે એમ. 1 ચમચી જેટલી ખાંડ અને લીંબુ નાખીશું. નોર્મલ આપણે રેગ્યુલર મસાલા, રાઈ, જીરું, હિંગ, લાલ મરચું, હળદર ને ધાણા જીરું, મીઠું સ્વાદ પ્રમાણે. બસ આટલી વસ્તુ જોઈએ આપણે એમ. તો ઘણીવાર કેવું હોય કે રોટલી આપણે વધતી હોય તો આ રીતે આપણે નાસ્તામાં બનાવી શકીએ એમ. અને ભૂખ લાગી હોય તો રોટલી પડી હોય તો એમાંથી તમે બનાવી શકો એમ. તો પહેલાં આ રોટલી છે એને આપણે કટકા કરી લેવું. તો એને આપણે પીસવાની છે મિક્સરમાં. તો ફ્રીજમાં રાખો ને તો એકદમ આ રીતની થઈ જાય કડક જેવી. તો આને આપણે મિક્સર જારમાં લઈ લેવું આ રીતે ટુકડા કરીને. તો રોટલી આપણે બધી આમાં ટુકડા કરીને લઈ લીધા છે. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધીશ રોટલીને. આ રીતનો ચૂરો થઈ જવો જોઈએ એમ છે ને. તો એને થોડીક વાર સાઈડમાં રાખી દેવું. અને આપણે આ એક કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. અને આમાં આપણે ઘી નાખી દેવું. ઘીને થોડુંક ગરમ થવા દે. તો ઘી આપણું ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે નાખીશું થોડુંક રાઈ અને જીરું. મસ્ત સુગંધ આવે ઘીમાં વઘાર કરીએ ને એટલે એકદમ સરસ. હવે મરચાં ને લીમડો. ને થોડીક હિંગ. હવે ડુંગળી નાખી દઉં. ડુંગળીને થોડીક વાર પાકવા દેવું. 1 મિનિટ જેવું ફેરવી લેવું આમાં. તો ડુંગળી થોડીક વાર ફેરવી લીધી છે. હવે એમાં નાખી દેવું આપણે આ ગાજર. તો ગાજરને થોડીક વાર પકાવી લેવું. તો ગાજરને આપણે થોડીક વાર પકાવી લીધું છે. તો ગેસ ધીમો કરી દેવું ને આમાં બીજા મસાલા નાખી દેવું. તો મીઠું સ્વાદ પ્રમાણે. તો તમારે જો રોટલીમાં મીઠું હોય તો આમાં થોડુંક ઓછું નાખવાનું એમ. રોટલીમાં મીઠું નાખતા હોય એમ થોડુંક મીઠું નાખી દેવું. અને થોડીક હળદર અને થોડુંક ધાણા જીરું અને લાલ મરચું, થોડુંક તીખાસ પ્રમાણે એમ. થોડુંક કાશ્મીરી મરચું અને ખાંડ. લીલા ધાણા
હવે એમાં નાખી દઉં આ પેરી પેરી મસાલો. મસ્ત ટેસ્ટ આવશે. ગેસ ધીમો કરી દેવાનો. આ બધું મસાલો મિક્સ કરીએ એટલે બરે નહીં એમ. હવે આમાં નાખી દઉં આપણે આ રોટલીનો ચૂરો કર્યો એ. હવે આને મિક્સ કરી લેવું આમાં. એકદમ સરસ ઉપમા જેવું લાગશે ખાવામાં. મજા આવશે. થોડાક ધાણા લીલા હાજી નાખી દઈએ. ઉપરથી લીંબુનો રસ નાખી દઈશ. તો લીંબુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો. જેવું ખાટું ખાવું હોય એ પ્રમાણે એમ. તો આપણે અડધું જ નાખશું. પછી જરૂર પડે તો તમે લીંબુ તો ઉપરથી નાખી શકો એમ. આને મિક્સ કરી લેવું. થોડુંક ખાંડ, થોડુંક લીંબુ ને આમ ચટપટું સારું લાગે એમ. હવે ગેસ બંધ કરી દે. તો આને નીચે ઉતારી લેવું આપણે અને કાઢી લેવું વાટકામાં એક. તો તૈયાર છે આપણો આ રોટલીનો નવો નાસ્તો એમ. તો આને શું નામ કહેવું એ તો તમે સજેસ્ટ કરજો એમ. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ રોટલીનો નવો નાસ્તો.